જેમ મહારાજ કહે છે કે ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ જાણવામાં આવે ત્યારે પ્રયાસ વિના પંચ વિષય જીતાઈ જાય છે અને અખંડ મૂર્તિ દેખાય છે. તો મહારાજનું સ્વરૂપ કેવું અને કેવી રીતે પરિપૂર્ણ સમજવું? જે સ્વામીએ બહુ સરસ પ્રથમનો પ્રશ્ન, તે મધ્યના 13માનો પ્રશ્ન વચનામૃત, કે જીવાત્માને નિર્વાસનિક થવા માટે, પંચ વિષય જીતવાને માટે ભગવાન રૂપનો પરિપૂર્ણ મહિમા જાણવો જરૂરી છે. હું પ્રશ્નને પહેલા વિવેચન કરું જેથી ઉત્તરની અંદર પણ શું સમજવાનું છે એ આપણને ખ્યાલ રહે. તો અહીંયા આગળ બે વાત આપણે સમજી શકીએ છીએ. પહેલા હેતુ બતાવ્યો છે. તો પંચ વિષયને જીતવા માટે, અર્થાત કે જગતની જે વાસનાઓ છે, જગતના જે વિષયની અંદર આસક્તિઓ છે એ તોડવા માટે, તો મનની વૃત્તિને એક ઠેકાણેથી પાછી વાળવાની છે. તો એ મનની વૃત્તિ કેવી રીતે પાછી વળે? તો આપણા શાસ્ત્રોની અંદર એના બે ઉપાય બતાવ્યા છે. એક તો એનો અભાવ આવે, અને બીજું એનાથી શ્રેષ્ઠ એવું જે પાત્ર અથવા તો સ્થાન જ્યાં મનની વૃત્તિ કે મનને આપણે કેન્દ્રિત કરી શકીએ, એવા સ્થાનની અંદર મન પોરવીએ. આ બંનેનો યુક્તિ થાય. વિષયનો અભાવ અને જે વિષયનો અભાવ છે એનાથી શ્રેષ્ઠ વિષય, એની અંદર રુચિ, એની અંદર આસક્તિ, ત્યારે એ વિષયની અંદરથી જે તુચ્છ છે, મલિન વિષય છે, એમાંથી વાસના ટળે છે. નહીતર વળી પાછી મનની વૃત્તિઓ એમાં જાય છે. એક વખત કદાચ અભાવ આવ્યો હોય તો બીજે ઠેકાણે પોરવો નહીં, તો વળી પાછો હરીફરીને મન પાછું ત્યાં તણાવવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે અહીંયા પ્રશ્ન એવો જે વચનામૃતની અંદર સમજાય છે કે પંચ વિષયને જીતાય એના માટે અને ભગવાનની મૂર્તિ અખંડ હૃદયની અંદર દેખાય એના માટે ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ મહિમા જાણવા જોઈએ. એનું સાધન છે, એનું એ માધ્યમ છે. એ ક્યારે થાય? કે ભગવાનનો પરિપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે. હવે અહીંયા આપણે સ્વરૂપની વ્યાખ્યા સમજીએ. તો સ્વરૂપની વ્યાખ્યા માત્ર રૂપ નથી, આકૃતિ નથી. સ્વરૂપની વ્યાખ્યાની અંદર રૂપ પણ આવે, ગુણ પણ આવે, ઐશ્વર્ય પણ આવે અને ભગવાનની મોટપ પણ આવે. આ ચારેયનો જે સમન્વય કરીએ ત્યારે એ પૂર્ણ સ્વરૂપ થાય. જો રૂપના કેવળ વખાણ કરીએ અને ઐશ્વર્ય ગુણને જો બાકાત કરીએ તો એ ભગવાનનું અધૂરુંપણું કહેવાય. ખાલી રૂપ આકૃતિથી જ આપણે એમાં લોભાણા એવું થાય. અને જો રૂપને ભૂલી અને માત્ર ભગવાનના ઐશ્વર્ય ગુણને પકડવા જઈએ તો ત્યાં માત્ર ભગવાનના ઐશ્વર્ય ગુણનું આપણને મહિમા જણાય, પણ ભગવાનની સુંદરતા, એ મનમોહક મૂર્તિ, ભગવાનની અતિ જે સૌમ્ય જે મૂર્તિ, ભગવાનની જે સુખ આપનારી મૂર્તિ, એના જીવાત્માને દર્શન ન થાય. એટલે જે સાકાર ઉપાસના અને શુદ્ધ ઉપાસના ભક્તિ, આ બંનેનો સમન્વય એ આ પ્રશ્નની અંદર જોવા મળે છે. આમાં મહારાજે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ જાણવામાં આવે. એ પરિપૂર્ણ સ્વરૂપ કેવી રીતે? તો ભગવાનનું સ્વરૂપ એટલે પહેલો નિશ્ચય છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વાત થાય છે. અને એ પરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ એટલે જેની અંદર તમામ પ્રકારનું ભગવાનના ઐશ્વર્ય, ગુણ અને ભગવાનના સ્વરૂપ, એનું જે મોટપ, એની મહત્તા, એનું સર્વોપરિતા, એનું જે સ્વરૂપ જ્યારે જીવાત્મા સમજે ત્યારે ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ સ્વરૂપ જાણ્યું કહેવાય. હવે અહીંયા આગળ એક બાધા અમારી પણ આવે છે અને દરેક વક્તાની આવતી હોય, શાસ્ત્રકારોની પણ આવે છે કે ભગવાનનો મહિમા તો એટલો અપાર છે કે એને શબ્દોની અંદર બાંધી શકાય નહીં, એને શબ્દની જાળની અંદર બાંધી ન શકાય. ભગવાનનો એટલો અપરમ, મેં હમણાં જેમ કીધું કે જેને નિગમ નેતિ કરી ગાય રે. હવે એવા ભગવાનના રૂપના વખાણ શું કરવા, એવા ભગવાનના ઐશ્વર્યના ગુણના વખાણ શું કરવા, કેવી રીતે કરવા, એ દરેકની મર્યાદા છે. મારી જેટલી સ્થિતિ હશે એટલે હું એની અંદર ગુણનો અનુભવ અને મર્યાદા એનો બિરદાવી શકીશ. પણ ભગવાનનો જે મહિમા છે એ તો એનાથી પણ અપરંપાર અને એનાથી પણ અધિક ગણો છે એવો શાસ્ત્રનો મત છે. એટલે એ મહિમા વાક્યને ધ્યાનમાં રાખીને હવે ભગવાનના સ્વરૂપને ઓળખવા માટે જે આપણે 3 વાના ગોળ કરીને સમજવા જોઈએ પરિપૂર્ણ સ્વરૂપ જાણવા માટે. એક ભગવાનનું રૂપ આકૃતિ, બીજું ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ, ત્રીજું ભગવાનની સામર્થ્ય અને મોટપ. આ 3નો સમન્વય કરીને જ્યારે ભગવાનના સ્વરૂપને આપણે સમજીએ, હવે આ સ્વરૂપને સમજવા માટે આપણી પાસે એક ઉપાય છે જે ભગવાને વચનામૃતની અંદર પણ બતાવ્યો છે અને અન્ય શાસ્ત્રોની અંદર પણ બતાવ્યો છે કે શાસ્ત્ર વચનમાં પ્રતીતિ કરવી. જે મુક્તોએ ભગવાનનો જેવો અનુભવ કર્યો છે એ અનુભવ એ પોતાની સમજણ પ્રમાણે એમને શાસ્ત્રમાં વર્ણન કર્યો છે. એટલે વચનામૃતની અંદર મહારાજે આ વાત લખી કે જેવા શાસ્ત્રમાં છે એવા પ્રગટ છે શાસ્ત્રમાં છે. એટલે આપણી પાસે વિકલ્પ એ પરમાત્માના સ્વરૂપને સમજવાનો, ઓળખવાનો અને પરમાત્માના સ્વરૂપની અંદર દ્રઢતા કરવાનું જો માધ્યમ હોય
તો એ શાસ્ત્ર વચન છે. એ શાસ્ત્રની અંદર ભગવાનના રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે, ભગવાનના ઐશ્વર્યનું વર્ણન કરવામાં આવ્યું છે, એ શાસ્ત્રોની અંદર ભગવાનના ગુણોના વર્ણન કરવામાં આવ્યા છે, પરબ્રહ્મ પુરુષોત્તમના લાક્ષણિકતા શું હોય એનું વર્ણન બહુ વિસ્તારથી કરવામાં આવ્યું છે. એટલે એના આધાર લઈને આપણે જ્યારે ભગવાનનું રૂપ જ્યારે એને સમજીએ ત્યારે આપણને પરિપૂર્ણ રૂપ જણાય. અહીંયા પ્રશ્ન આટલો છે કે ભગવાનનું પરિપૂર્ણ સ્વરૂપ કેવું છે અને કેવી રીતે પરિપૂર્ણ સમજવું. તો પરિપૂર્ણ સમજવાની મેં વાત અહીંયા સમજાવી કે ભગવાનના રૂપ, ગુણ, ઐશ્વર્ય અને ભગવાનની સર્વોપરિતા, મોટપ અને ભગવાનના મહિમા એને સહિત ભગવાનને પરિપૂર્ણ જાણવા એ ભગવાનનું પરિપૂર્ણ સ્વરૂપ જાણ્યું કહેવાય. આ એક અડધા પ્રશ્નનો ઉત્તર થયો. અને હવે ભગવાનનું રૂપ કેવું છે, એ ભગવાનનું પરિપૂર્ણ રૂપ કેવું છે, તો એના માટે હું થોડુંક આપણે સમય લઈને આની અંદર ઊંડા ઉતરીએ. તો આ ગઢડા મધ્યનું 13મા વચનામૃતના આધારે આ પ્રશ્ન પૂછ્યો છે. તો આ 13મા વચનામૃતની અંદર જ આ પ્રશ્નના ઉપલા ભાગમાં, ઉત્તરાર્ધની અંદર ભગવાને બહુ સુંદર વર્ણન કર્યું છે કે ભગવાનનું રૂપ કેવું હોય, જે આપણા અન્ય શાસ્ત્રોમાં ભાગવત, વેદ, પુરાણ, ઉપનિષદની અંદર પણ પરમાત્માના આ સ્વરૂપનું જ બિરદાવેલા છે. એટલે એના સાર સ્વરૂપે આપણે થોડા શબ્દ અહીંયા સમજીએ કે જેથી આપણી સમજણને આપણને વધારે સ્પષ્ટતાથી સમજવામાં આપણને સાનુકૂળ થાય. તો પહેલું ભગવાનનું ગુણ એ છે કે ભગવાનનું રૂપ કેવું છે, આકૃતિમાં કેવું છે. તો ભગવાનનું જે પરમ અક્ષરધામ, જેને અક્ષર બ્રહ્મ ભગવાનનું જે પરમ ચૈતન્ય એવું જે ધામ, ત્યાં ગીતાની અંદર ભગવાને આ શ્લોક લખ્યો છે, ન તદ ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જેવું આવું પરમાત્માનું જે અક્ષરધામ, જે એકરસ અતિ પ્રકાશમય છે અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ રહેલી છે. આ પરમાત્માનું અક્ષરધામ, તેને વિશે ભગવાનની સાકાર મૂર્તિ એ અહીંયા આગળ રહેલી છે. આ એનું પહેલું ગુણ આપણે પ્રતિપાદન કરીએ. ભગવાનને પરિપૂર્ણ સમજવા છે તો ભગવાનના રૂપ, ભગવાનના ગુણ, ભગવાનના ઐશ્વર્ય અને ભગવાનનો મહિમા એનું સમ્યકપણું આપણે સમજવું પડશે. ત્યારે ભગવાનના પરિપૂર્ણ અર્થને આપણે, મહિમાને સમજી શકશું, ભગવાનના સ્વરૂપને આપણે સમજીશું. એના આધારરૂપ આપણે અહીંયા કેટલાક શાસ્ત્ર વચનને જોઈએ. બહુ વિસ્તારથી લાંબુ નથી કરવું, પણ આ પ્રશ્નને વ્યવસ્થિત આપણે સમજી શકાય એટલે કેટલાક શબ્દો આપણે લઈએ. તો ભગવાન કેવા છે? તો અક્ષરધામની અંદર જે એક અતિ પ્રકાશમય એવું જે અક્ષરધામ છે તેની મધ્યે ભગવાન બિરાજમાન છે. જે ભગવાનની મૂર્તિ છે તેને આત્મા તત્વ કહીએ. અક્ષરધામના આત્મા સ્વરૂપે છે. એટલે કે જો આત્મા ન હોય તો શરીરની કોઈ કિંમત રહેતી નથી. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જો ન હોય તો પછી આ સમગ્ર સૃષ્ટિ, વિશ્વ, અક્ષરથી લઈને કીટ સુધીમાં કોઈનું અસ્તિત્વ રહેતું નથી. એટલે સર્વના આધારભૂત, આત્માભૂત એટલે અહીંયા આધારભૂત એવા પરમાત્મા રહેલા છે. એ ભગવાનના મહિમા વચન છે. અને જેને આપણે પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ અને અક્ષરધામના પતિ કહીએ, એવા અક્ષરધામના એ સ્વામિત્વ શક્તિ સહિત એ અક્ષરધામની અંદર બિરાજે છે. હવે કેવા છે? તો કે મનુષ્ય જેવી આકૃતિ છે અને કિશોર છે અને અતિ મનોહર છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો ભગવાન એ મનુષ્ય આકૃતિ છે. ભગવાન કિશોર અવસ્થાની અંદર એટલે યુવા અવસ્થા, કિશોર અવસ્થાની અંદર એટલે અતિ પ્રૌઢ નથી, અતિ બાળ નથી. અને કિશોર અવસ્થાની અંદર ભગવાનનું સ્વરૂપ અખંડ છે. સતત એ ભગવાનનું એક જ સરખું સ્વરૂપ ત્યાં દર્શન દે છે. એને અતિ મનોહર છે, અતિશય મનોહર છે. ખૂબ મનોહર, મનને હરનારું એવું ભગવાનનું, કે ચિત્તને ચોરનારું. ભગવાનની અંદર વૃત્તિ સ્થિર થાય પછી વૃત્તિ નીકળે જ નહીં, એવી રીતે ભગવાનનું એ પોતાના સ્વરૂપનું ગુણ છે, અતિ મનોહર છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને 2 ચરણ છે, પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિ નથી. અહીંયા વચનામૃતની અંદર મહારાજ કહે કે ભગવાનનું જે મૂળ સ્વરૂપ જે છે એ સ્વરૂપ તો દ્વિભુજ છે, 2 પગ 2 હાથ, એટલે મનુષ્ય આકૃતિ જે શાસ્ત્રોમાં કીધી એ પ્રમાણે મનુષ્ય આકૃતિ છે, કિશોર અવસ્થા છે. એને 4 ભુજની એવી ત્યાં મૂળ સ્વરૂપની પરમાત્માની એવી મૂર્તિ નથી. અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય જે તેજે કરીને શ્યામ નથી જણાતી, પણ અતિશય શ્વેત જણાય છે. ભગવાનનું મનોહર સ્વરૂપ એક ઘનશ્યામ સ્વરૂપ છે. અને ઘનશ્યામ સ્વરૂપ છે એટલે સૌમ્ય શ્યામ દેખાવું જોઈએ, પણ મહારાજ કહે છે એવું નથી. એ સૌમ્ય સ્વરૂપ હોવા છતાં પણ અતિ તેજોમય છે. અને અક્ષરધામની અંદર પરમાત્માનો જ પ્રકાશ છે એટલે અક્ષરધામ પણ તેજોમય છે. એવું જે તેજોમય અક્ષરધામ, એ તેજોમય તેજની વચ્ચે એક રસ તેજ છે. ભગવાનનું જે તેજ છે ને અક્ષરનું તેજ એકરૂપ થઈ જાય છે. એવું જે પરમ તેજ છે એ તેજની મધ્યે ભગવાન શ્યામ છે, પણ એ તેજનો એવો પ્રભાવ છે, એવો પ્રકાશ એટલો છે કે ભગવાન શ્વેત ત્યાં શ્યામ ભાસતા નથી, પણ અતિશય શ્વેત જણાય છે. અને એ મૂર્તિ તો સૌમ્ય છે, મનને શાંતિ અપાવનારી છે, સૌમ્ય છે, બહુ ઉગ્ર નથી, બહુ વેગમાં નથી,
પણ સૌમ્ય છે, શાંત મૂર્તિ છે, અને શાંત હોય એ જ શાંતિ આપી શકે. તમે કોઈને ઉગ્રતાથી તમે જો વ્યવહારની અંદર કોઈ ઉગ્ર હોય ને એની સાથે તમે ઉગ્ર થો, તમે ઉગ્ર થઈ જાઓ, એનું પ્રતિકાર એવો મળે ને જેવું છે. પણ ભગવાન કેવું છે કે ભગવાનનું સ્વરૂપ જ એવું શીતળ શાંત છે રે, જેની એવું અક્ષરધામનું જે સ્વરૂપ એનું વર્ણન કર્યું, તો એ સ્વરૂપના જે પ્રાણ સમાન, આત્મા સમાન અહીંયા શબ્દ વાપર્યો, એવા આત્મા સ્વરૂપ એવા ભગવાન પણ એને નિધિ છે, એ સૌમ્યતાના નિધિ છે, મનોહરતાના નિધિ છે. અને એ પરમાત્મા અતિ જે કહેવાય કે ભગવાનનું સુંદર આકૃતિ, એ શાંતિ અપાવનારી આકૃતિ એ છે. અને એ મૂર્તિ તો ક્યારેક તેજમાં ઊભી, તો ક્યારેક બેઠી, તો ક્યારેક હરતી પડતી દેખાય છે. એ અક્ષરધામને વિશે ભગવાન ક્યારેક ઊભા દર્શન દે છે, ક્યારેક બેઠેલા દર્શન દે છે, અને ક્યારેક હરતા ફરતા દર્શન દે છે. અને એ મૂર્તિને ચારેકોર મુક્તના મંડળ છે તે એક નજરે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. ભગવાનનો એવું મનોહર મૂર્તિ છે કે મેં જેમ હમણાં કીધું કે એમાં વૃત્તિ સ્થિર થાય પછી ત્યાંથી ખસે નહીં, એ ખીલો વાગે એમ અંદર દ્રઢ થઈ જાય, એવી કોની સ્થિતિ છે? તો ભગવાનની સેવાની અંદર રહેલા જે અક્ષરધામના મુક્તો છે, એ અક્ષરધામના મુક્તો ભગવાનની મૂર્તિની અંદર પોતાના અંતર્વૃત્તિને પોરવીને, મનને પોરવીને, ચિત્તને પોરવીને, ભગવાનના અંદર પોતે એકાત્મ ભાવ થઈને ભગવાનની મૂર્તિ સામું જોઈને ભગવાનના સુખની અંદર, એવું આ દિવ્ય અક્ષરધામ અને અક્ષરધામને વિશે ભગવાનની મૂર્તિ છે. આ ભગવાનનું મૂળ સ્વરૂપનું અહીંયા વર્ણન શાસ્ત્રમાં વચનામૃતમાં બતાવ્યું છે. હવે વિશેષ આપણે ભગવાનનો મહિમા જે વાત સમજીએ તો મહારાજ એમ કે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે સર્વ અવતારનું કારણ છે. આ ધરતી ઉપર જેટલા પરમાત્માના અવતાર થયા છે એના કારણ એ મૂળ સ્વરૂપ, જેનું આપણે હમણાં વર્ણન જોયું, એ પરમાત્મા એ સર્વ અવતારના કારણ છે. અને સર્વ અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. એ પરમાત્માનું સર્વોપરીપણું છે. એ પુરુષોત્તમ નારાયણ, એ અક્ષરધામાધિપતિ એવા જે પરમાત્મા એ સર્વ અવતારના કારણ પણ છે, ને પોતામાંથી સર્વ અવતારને પ્રગટ કરે છે અને પાછા પોતામાં લીન કરે છે, એવા પરમાત્માનું સામર્થ્ય છે. અને તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને, પોતાની ઈચ્છાએ કરીને જીવના કલ્યાણને અર્થે યુગે યુગેને વિશે પ્રગટ થાય છે. એ જ પરમાત્મા, જે મૂળ સ્વરૂપ આપણે અક્ષરધામાધિપતિનું આપણે હમણાં જે જોયું, એ જ પરમાત્મા અનંત જીવાત્માના કલ્યાણને અર્થે, આ હેતુ પણ મહારાજે સ્પષ્ટ કર્યો કે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે આ પૃથ્વીને છે. એટલે કર્મ બંધનથી બંધાઈને નહીં. આપણે ઘણા શાસ્ત્રોની અંદર એવા પ્રસંગ આવે કે પૂર્વની અંદર લેણ દેણ હતું, જેમ રામા અવતારની અંદર વાલીનો વધ થયો તો કે અહીંયા આગળ પારધી બનીને કૃષ્ણ અવતારની અંદર એ લેણ દેણ પૂરું કર્યું, એટલે ભગવાન લેણ દેણ પૂરું કરવા નહોતા આવ્યા. એ તો મનુષ્ય ચરિત્ર હતું પરમાત્માનું. ભગવાન આ ધરા ઉપર લેણ દેણ પૂરા કરવા નથી આવતા. એ પ્રકૃતિના ધર્મના નિયમને સાચવવા માટે એ જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હોય ત્યારે તમામ મર્યાદા પાલન કરતા હોય છે. પણ ભગવાનનું જે આગમન આ પૃથ્વીને વિશે એ સ્વતંત્રતા થકા અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જ પરમાત્મા આ ધરા ઉપર આવે છે. એટલે અહીંયા શબ્દ વાપર્યો તે જ ભગવાન. અહીંયા આગળ તે અને જ વચનામૃતના બંને શબ્દ અક્ષરો વાપર્યા છે. તે જ ભગવાન રામકૃષ્ણાદિ રૂપે કરીને, પોતાની ઈચ્છાએ કરીને, પોતાની એટલે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ અક્ષરાધિપતિ એવા જે સર્વ અવતારી ભગવાન, એ પોતાની ઈચ્છાએ કરીને, એટલે કે સ્વતંત્રતા થકા એ જીવના કલ્યાણને અર્થે યુગે યુગે વિશે પ્રગટ થાય છે. અને તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે પણ મનુષ્ય જેવા નથી. આ મહારાજના મહિમા વાક્ય કે ભગવાન આ પૃથ્વીને વિશે જયારે મનુષ્ય ચરિત્ર કરતા હોય, અથવા તો જયારે મહારાજ જયારે મત્સ્ય કચ્છ વરાહ આદિ અવતાર ધારણ કરીને જયારે અવતાર ચરિત્ર કરતા હોય ત્યારે, અથવા તો પ્રવેશાદિ અવતાર ધારણ કરીને કાર્ય કરતા હોય ત્યારે પણ ભગવાન તો દિવ્ય છે સદા. એ કૈવલ્ય સ્વરૂપ પરમાત્માનું મૂર્તિનું સ્વરૂપ જેવું અક્ષરધામમાં છે એવું જ દિવ્ય સ્વરૂપ અહીંયા છે. ક્યારેય મોહ માયાથી ખરડાતું નથી, અહંકારથી ખરડાતું નથી, એવું ભગવાનનું સ્વરૂપ છે. અને જ્યારે ભગવાન મૂર્તિ તે જ્યારે ભગવાન મૂર્તિ ધરીને પાછા અંતર ધ્યાન થાય છે ત્યારે તે જે ભગવાનની મૂર્તિ તે ક્યારેક તો મનુષ્યની પેઠે પૃથ્વીને વિશે પડી રહે છે અને ક્યારેક તો અંતર ધ્યાન થઈ જાય છે. મહારાજ કે ભગવાનની લીલા ન્યારી છે. એ કોઈ વખત ભગવાન લીલા કરે તો આપણને મનુષ્યની પેઠે ભગવાનને દેહ ત્યાગ કર્યો હોય ત્યારે મનુષ્ય જેવું દેખાય કે શરીર અહીંયા પાર્થિવ ભગવાનનું પડી રહ્યું એટલે પૃથ્વી ઉપર રહ્યું, પંચ વિષયની અંદર પાછું મિલિન થયું. એવી રીતે ભગવાન લીલા કરે અને ભગવાન ક્યારે ઈચ્છે તો એ સ્વતઃ એ અંતર ધ્યાન પણ એ સહદે થઈ શકે. એટલા સામર્થ્યવાન છે. એટલે અહીંયા ભગવાનના સામર્થ્યનું અહીંયા આગળ દ્રષ્ટાંત આપ્યું છે. અને જ્યારે પ્રગટ થાય ત્યારે પણ ક્યારેક તો સ્ત્રી થકી જન્મ લે છે અને ક્યારેક તો પોતાની ઈચ્છામાં આવે ત્યાં થકી પ્રગટ થઈ આવે છે.
અને મહારાજ કે ભગવાનની લીલામાં કેવળ દેહ ત્યાગ કરતી વખતે નહીં પણ પ્રાગટ્ય માટે પણ એ જ નિયમ છે. ભગવાનની ઈચ્છા હોય તો મહારાજે જેમ વસુદેવ દેવકી થકી અથવા તો ભગવાને ધર્મ ભક્તિ થકી એ મનુષ્ય આકૃતિ ધારણ કરી અને મહારાજની ઈચ્છા થાય તો મહારાજ થાંભલો પાડી નરસિંહ રૂપે પણ પ્રગટી શકે. એને ભગવાનને પ્રકૃતિની મર્યાદા નડતી નથી. એ ભગવાનના સામર્થ્ય અને સ્વતંત્રપણાનું અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે. આ હું જે શબ્દો બોલું છું ને વાલા ભક્તો, એની પાછળના હેતુ જોજો કે ભગવાનના મહિમા માટે બોલાણા છે, ભગવાનના સામર્થ્યના દર્શન કરવા માટે બોલાણા છે, ભગવાનના ઐશ્વર્યના દર્શન કરાવવા માટે બોલાણા છે. આ એક વાક્ય એ વાક્ય પૂરતું સીમિત નથી, પણ આવા પ્રકારના ભગવાનમાં અનંત ઐશ્વર્યો છે, આવા પ્રકારની ભગવાનમાં અનંત સામર્થ્યો છે, આવા પ્રકારની ભગવાનની અંદર અનંત એવી ભગવાનની મોટપ છે. એ સ્વરૂપની અંદર આ શબ્દોને આપણે સમજવા, જો સીમિત કરશું તો આપણને ભગવાનના માત્ર જન્મ અને મૃત્યુ માટે જ લખાણું છે એવો અહીંયા ભાવ નથી. અહીંયા ભાવ બહુ સ્પષ્ટ છે કે ભગવાન સ્વતંત્ર છે. એ ભગવાન પોતાની ઈચ્છાએ જયારે અંતર ધ્યાન લીલા કરે તો પોતાના શરીરને પાર્થિવ અહીંયા આગળ ભૂમિની વિશે, પૃથ્વીને વિશે પડ્યું પણ રહેવા દે, અને મહારાજ જો ધારે તો મહારાજ એ સ્વધામ ગમન પોતાના ધામની અંદર એ શરીરે સહિત અંતર ધ્યાન થઈ જાય. એ ભગવાનની સ્વતંત્રતા છે, ભગવાનની મોટપ છે. આવા અનેક પ્રકારના ઐશ્વર્ય અને મોટપ ભગવાનમાં રહેલી છે. કહેવાનો ભાવ એ છે મહારાજની મોટપ એમાં રહેલી છે. ભગવાન ક્યારેક તો પ્રગટે ત્યારે કોઈ સ્ત્રીના પૂખે એટલે કે પોતાના માતા થકી ભગવાન પ્રગટ થાય, અને ભગવાન ઈચ્છે તો ભગવાન થાંભલો પાડીને નરસિંહ અવતાર પણ ભગવાન ધારણ કરી શકે. એ ભગવાનની સામર્થ્ય છે, એ ભગવાનનું ઐશ્વર્ય છે, ભગવાનની મોટપ છે. એવા અનંત પ્રકારનું ઐશ્વર્ય ભગવાનમાં રહેલું છે. અહીં તો દ્રષ્ટાંતના રૂપમાં એક લખ્યું છે. એ રીતે ભગવાનનો જે મહિમા સમજાય અને ત્યાંથી પ્રગટ થઈ આવે. અને ભગવાન જન્મ અને દેહ મૂક્યાની રીત તો અલૌકિક છે. એ ભગવાનની છતાંય ચાહે મનુષ્ય તનુ થકી દેહ લીધો હોય કે ચાહે પૃથ્વી પર શરીર પડ્યું રહ્યું હોય તો એ અલૌકિક છે, દિવ્ય લીલા છે. કારણ કે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે સ્વતંત્રતા થકા ભગવાને એ લીલાઓ કરેલી છે. એવી રીતે ભગવાનના સ્વરૂપનો અતિશય મહિમા સમજે. વળી એમાં ને એમાં વચનામૃતની અંદર આગળ મહારાજે કીધું ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિ જે ધ્યાન કરે ત્યારે તે ધ્યાનને કરનારો એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપ ભાષે છે, અને તે ધ્યાન કરનારનો જે જીવ છે તે માયાને તરે છે. એ ભગવાનના ધામનો, જો ભગવાનના શરણાગતિનો, ભક્તિનો પણ અહીંયા મહિમા સમજાયો. કેણે વતે જીવાત્માનું કલ્યાણ થાય છે તો અહીંયા આગળ વચનામૃતની અંદર મહારાજે એ ભગવાનનો મહિમા બતાવ્યો. આ ફરી પાછો પ્રશ્ન દોહરાવું, ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ જાણવા માટે આપણે આ બધી વાત સમજીએ છીએ. ભગવાનનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવું છે તો પરિપૂર્ણતા ક્યારે જણાશે? ફરી હું આ શબ્દોને દોહરાવું એટલે તમારી પાછી ગાડી ટ્રેક ઉપરથી ખસી ન જાય. એટલે ખાસ ભક્તો ધ્યાનમાં રાખો, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનનું મોટપ, ભગવાનનું સર્વોપરિતા અને ભગવાનનું સ્વરૂપ એનું સમ્યકપણું જયારે થાય ત્યારે પરિપૂર્ણ સ્વરૂપ જણાય છે. ખાલી એક ગુણે કરીને ભગવાન પરિપૂર્ણ નહીં સમજાય. એટલે આ સમ્યકપણું સમજવા માટે ભગવાને અહીંયા આગળ તમામ પ્રકારના દ્રષ્ટાંત દીધા. મહારાજે જન્મ પ્રાગટ્યનું પણ ભગવાને દર્શન દીધું, મહારાજે ભગવાનના દેહત્યાગનું પણ અહીંયા દ્રષ્ટાંત દીધું, મહારાજે ભગવાનની મોટપનું પણ દ્રષ્ટાંત દીધું. આ 13મા વચનામૃતમાં જ મહારાજે ભગવાનનું જે અક્ષરધામની અંદર જે દિવ્ય દ્વિભુજ સાકાર મૂર્તિ એનું પણ મહારાજે અહીંયા વર્ણન કર્યું. એટલે તમામનો સમન્વય કર્યો કે આટલા પ્રકારના ભગવાનના ગુણ ઐશ્વર્ય આવે છે. અને એમાં મહિમાની વાત મહારાજ સમજાવતા એમ સમજાવે છે કે ભગવાન કેટલા સામર્થ્ય છે. તો કે એનું ધ્યાન કરનાર ભગવાન જયારે મૂર્તિ પૃથ્વીને વિશે જયારે કોઈ લીલા ચરિત્ર કરતા હોય અને એ મૂર્તિ અર્થાત તો જે મનુષ્ય દેહ ધરે છે એટલે કે જેનું શાસ્ત્રમાં વર્ણન આવે છે. અહીંયા આગળ ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે એનો અર્થ એવો થાય કે ભગવાને જે મનુષ્ય આદિ લીલાઓ કરી છે, મનુષ્ય આદિ જે ભગવાને શરીર ધારણ કર્યા છે અને જે ચરિત્રો કર્યા છે જેનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે, અને ભગવાનની જે મૂર્તિ સ્વરૂપ જેની અંદર ભગવાનનો આવિર્ભાવ છે એટલે જેને ભગવાનના પ્રગટ સ્વરૂપ કીધા, એ ભગવાનની મૂર્તિનું પણ જે ધ્યાન કરે, ભગવાને જે આપણે ભગવાનનું જે મૂર્તિનું વર્ણન જેમ અહીંયા વચનામૃતમાં કર્યું એનું ચિંતન કરીને એ મૂર્તિનું ધ્યાન કરીએ, અથવા તો મહારાજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, એ મૂર્તિને પણ જો આપણે ધ્યાન કરી અને ભગવાને જે વચનામૃત આદિ ગ્રંથની અંદર અથવા સત્સંગી જીવન ગ્રંથની અંદર ભગવાનના સ્વરૂપનો ઉલ્લેખ આવે છે, મહારાજને વાંકડિયા વાળ હતા, મહારાજનું આવું શરીર હતું, મહારાજની આટલી ઊંચાઈ હતી, મહારાજની આટલી પહોળાઈ હતી, આ બધું વર્ણન જે શાસ્ત્રમાં આવે છે એને અનુસંધાનમાં રાખી જે મૂર્તિ છે એ મૂર્તિનું આપણે ધ્યાન કરીએ. એટલે જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે, જો એનું ધ્યાન કરે તો એને શું ફળની શ્રુતિ થાય? તો કે એ ધ્યાન કરનારને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપ ભાષે છે. એટલે અહીંયા તો ભગવાનને જે મૂર્તિ દેખાય છે એ જ મૂર્તિ એને અક્ષરધામને વિશે પણ એ જ મૂર્તિ સ્વરૂપે ભગવાન
એને દર્શન દે છે. અને ધ્યાન કરનારો તો જે જીવ તે માયાને તરે છે અને એ ભગવાનના પ્રતાપે કરીને, આ ભગવાનની મોટા વિશેષ મહિમા અહીંયા બતાવ્યો કે ભગવાનના પ્રતાપે કરીને એ પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે તો પણ તે કૈવલ્ય સ્વરૂપ જ છે. એટલે ભગવાન મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય નથી, કારણ કે કલ્યાણને કરનારા છે. અને જગતમાં જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ થાય છે. આ પણ મહિમા વાક્ય છે ભગવાનની મોટપ સમજવા માટે, કે ભગવાનના યોગમાં જે સ્થાન આવે અથવા તો ભગવાનના યોગમાં જે વસ્ત્ર, અલંકાર, વાહન, પરિચર્યાના કરનારા એટલે સેવાના કરનારા સેવકો અને ખાનપાન આદિ ભગવાનને જે થાળ વગેરે ધરીએ છે તે તમામ પદાર્થ ભગવાનના સંબંધમાં આવે તે નિર્ગુણ થઈ જાય છે. આ ભગવાનની મોટપ છે, આ ભગવાનનું સામર્થ્ય છે, આ ભગવાનનું ઐશ્વર્ય છે, આ ભગવાનનું મોટપ છે. એટલે એવા વચને કરીને ભગવાનના પરિપૂર્ણ સ્વરૂપને જાણવા. અને વળી પાછું મહારાજે એક વાત આટલું 13માં તો બતાવ્યું, પણ એનાથી વિશેષ મહારાજે હજુ ગરડા પ્રથમના 72માં વચનામૃતની અંદર પણ મહારાજે બહુ સુંદર વાત લખી. આમ તો ઘણી જગ્યાએ લખી હશે, પણ જેટલી આપણે સમજવા જરૂરી છે એટલે અત્યારે લઈએ કે અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન, ક્ષર એટલે જે નાશવંત છે અને અક્ષર એટલે જે અવિનાશી છે, એટલે અક્ષર બ્રહ્મ, બરાબર. સંસાર નાશવંત છે અને જે સંસારનું જે ધારણ કરનારા અક્ષર બ્રહ્મ એ અત્યારે અવિનાશી છે જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી. તો ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ જે નારાયણ, એ જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ કરીને વિચરે છે ત્યારે સર્વે મનુષ્ય જેવા ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે જીવના કલ્યાણને અર્થે દેખાડે છે. મહારાજે કીધું, આ ફરી પાલા ભક્તો કહું છું કે આ ભગવાનનો પરિપૂર્ણ મહિમા સમજવા માટે ભગવાનના આવા ચરિત્રો અહીંયા મહારાજે લખ્યા. વચનામૃતની અંદર ભગવાને કીધું ભગવાન મનુષ્ય જેવા ગુણને દેખાડે છે, પણ ભગવાનના જે ગુણ છે એ ગુણથી બંધાતા નથી. એ તો જીવાત્માના કલ્યાણને અર્થે ક્યાંક પ્રેમ કરે તો ક્યાંક ક્રોધ પણ કરે, ક્યાંક લોભની વૃત્તિ દેખાડે તો ક્યાંક હારવાની વૃત્તિ દેખાડે, ક્યાંક જીતવાની વૃત્તિ દેખાડે. પણ આ સમગ્ર જે ભગવાન છે એ પોતે એ સ્વતંત્રતા થકા એ જીવાત્માના કલ્યાણને અર્થે, સૃષ્ટિના કલ્યાણને અર્થે, ઉદ્ધારને અર્થે ભગવાનના ચરિત્રો હોતા હોય છે. આ વસ્તુ જો આપણે સમજ્યા હોઈએ તો એમાં દોષ દેખાય નહીં. એટલે જીવાત્માને ભગવાનને નિર્દોષ સમજવા માટે આ બધા મહારાજે શાસ્ત્રોમાં વચન લખ્યા કે આ બધું તમે જોશો તો પણ એમાં સંશય કરશો નહીં. એ ભગવાન તો દિવ્ય છે, કેવલ સ્વરૂપ છે અને એ પરમાત્મા નિર્વિકાર છે. એવી રીતે ભગવાનનો મહિમા સમજે અને પછી જે ભક્ત હોય તે તો એ ચરિત્ર ગાઈને પરમપદને પામે છે. એ ભગવાનના ચરિત્ર છે, માયિક દેખાય છે. કામ, ક્રોધ આદિ કદાચ મહારાજની સ્વભાવની અંદર ભગવાન દેખાડતા હોય તો પણ એની અંદર અલૌકિકતા છે અને એને જે ધ્યાન કરે છે ને એ જીવાત્મા પણ પરમપદને પામે છે. અને ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમ પ્રકૃતિ પુરુષથી પર એવું જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર અક્ષર એ બેવને પોતાની શક્તિએ કરીને ધારી રહ્યા છે અને પોતે તો અક્ષર અક્ષરથી ન્યારા છે. અક્ષર અક્ષર સંસારની તમામ જે સૃષ્ટિની રચના આદિ તમામ છે એનાથી ન્યારા પણ છે અને એને ધારણ કરી રહ્યા છે. ભગવાનની મોટપ છે. ભગવાનના ગુણ એટલા માટે કહું છું કે પરિપૂર્ણ સ્વરૂપ આપણે સમજવું છે અને પરિપૂર્ણતામાં દ્રઢતા થાય. આ બધા ભગવાનના ઐશ્વર્યો છે. અને ફરી કહું છું કે આટલા કેટલા વર્ણન કરીએ એટલા સીમિત નથી, આનાથી અનંત અપાર છે, એનાથી અનંત અપાર છે. ભગવાનની મોટપ, ઐશ્વર્ય, પ્રતાપ અનંત મોટો છે. ભગવાનનું સ્વરૂપ અનંત ઘણું સુંદર છે, પણ મારા શબ્દ એની સુધી પહોંચી શકતા નથી. પણ જેટલા શાસ્ત્રમાં વર્ણન કર્યા છે એમાં પ્રતીતિ છે. માટે એટલો વિશ્વાસ છે કે ભગવાન આવા હોય, આવો વિશ્વાસ દ્રઢ કરવો. ભગવાનને પરિપૂર્ણ જાણવા ને તો ભગવાન આવા છે. હોય પણ શબ્દ મારાથી ખોટો નીકળ્યો. ભગવાન આવા હોય નહીં, ભગવાન આવા છે એવી પ્રતીતિ જયારે કરીએ ત્યારે ભગવાનનું પરિપૂર્ણ સ્વરૂપ જાણ્યું કહેવાય. એમાં વિશ્વાસ કરીએ શાસ્ત્ર વચનની અંદર અને એવા ભગવાન છે. અને ભગવાનની મોટી તો કેવી, જેના એક એક રોમને વિશે, રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેટે ઉડી રહ્યા છે. આપણે સ્તુતિ બોલીએ છીએ, જેના જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ છિદ્રમાં અણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિશશી સુરગણો આજ્ઞાના લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. ભલા ભક્તો, આ સ્તુતિ આપણે કરીએ છીએ. અહીંયા સ્પષ્ટીકરણ કરતું ઘણા એનો અર્થ એવો કરતા હોય છે કે આ જે વર્ણન આગળ લખ્યું ને, ઉત્પત્તિ સ્થિતિ લય કરે, જેના રોમ છિદ્રમાં અણુ સમાન, આ બધું અક્ષર બ્રહ્મના માટે લખાણું છે. અક્ષર બ્રહ્મના પણ એવા શાસ્ત્રોમાં પ્રમાણ છે કે અક્ષર બ્રહ્મની અંદર જ આ બધું ધારણ થઈને રહ્યું છે, પણ એ ભગવાન વતે રહ્યું છે. એટલે આ જે સ્તુતિ લખાણી છે ને ભગવાન માટે લખાણી છે. અને એ આ વચનામૃત આ પ્રમાણ આપે છે એનું, આ 72મું વચનામૃત, જેમાં મહારાજ પોતે એવું બોલ્યા છે
કે અને ભગવાનની મોટાઈ તો એવી છે જેને એક એક રોમ છિદ્રને વિશે અનંત બ્રહ્માંડ પરમાણુની પેટે ઉડી રહ્યા છે એવા એ જે મોટા ભગવાન આવા મોટા છે એ વર્ણન ભગવાન સ્વયં કરે છે. એટલે એના અનુસંધાનની અંદર ભગવાનનો આવો મહિમા સમજીએ. અને છેલ્લે મહારાજે લોયાના 4થા વચનામૃતની અંદર પણ મહારાજે મોટપ સમજાવતા કીધું, મહારાજ કે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે. આ ભગવાનની અંદર વૃદ્ધિ, અધિકપણું, ન્યૂનપણું કે ભગવાનને અવસ્થાના પ્રભાવ એના ઉપર નથી કે કાળનો પ્રભાવ નથી. એટલે એક સરખી જે કિશોર મૂર્તિ આપણે પહેલા વર્ણન સાંભળ્યું ને, ભગવાનની શ્યામ પણ તેજોમય, સૌમ્ય અને શાંતિ આપનારી અને ભગવાનની પ્રકાશમય છે એવી ભગવાનની દ્વિભુજ મૂર્તિ અને સાકાર મૂર્તિ, એ મૂર્તિ એક સરખી જ મહારાજ કે છે. તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડવી જોઈએ ત્યાં પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલા પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંક તો ચતુર્ભુજ, ક્યાંક તો અષ્ટભુજ અને ક્યાંક તો અનંતભુજ દેખાડે છે. અને તથા મત્સ્ય, કચ્છ આદિ રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે બિરાજમાન રહે છે અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંત બ્રહ્માંડને વિશે અંતર્યામી સ્વરૂપે વ્યાપીને રહ્યા છે. આ ભગવાનની આવી સામર્થ્ય છે, આવું ભગવાનનું ઐશ્વર્ય છે, આવું અલૌકિકપણું છે, આવી મોટપ છે ભગવાનની. આ ભગવાનની મોટપ આપણે જાણીએ, પોતે પરમાત્મા એક ઠેકાણે રહ્યા થકા અંતર્યામી રૂપે સમગ્ર બ્રહ્માંડોની અંદર અંતર્યામી કરીને વ્યાપ કરીને રહ્યા છે. એટલું ભગવાનનું વિશાળતા છે, એટલી ભગવાનની મોટપ છે, એટલી ભગવાનની એનો પ્રભાવ છે. અને એ પરમાત્મા મત્સ્ય, કચ્છ આદિ, વરાહ આદિ અવતાર પણ ધારણ કરીને ઈચ્છિત્વ પધારે છે. ક્યાંક ચતુર્ભુજે દેખાય છે, કારણ કે ઉપર આપણે જોયું ભગવાન દ્વિભુજ છે. હવે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીએ તો સંશય ન થાય. એટલે મહારાજ કે છે કે સંશય ન થાય, એ તો ભગવાન પોતાની ઈચ્છાએ કરીને ભગવાન એ રૂપે દેખાડે છે અને એ દર્શનની અંદર પણ પ્રતીતિ રાખવી જે શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. એટલે એવી રીતે અને અંતે મહારાજ પાછું લોયાના 13માં પણ વાત કરી કે મહારાજ કે પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે, સર્વના કારણ છે, સર્વના નિયંતા છે. આ ભગવાનની મોટપ બતાવી. રૂપ જોયું, ઐશ્વર્ય જોયું, પ્રતાપ જોયું, હવે સર્વોપરિતા જોયું. ભગવાનને આપણે જોયું, રૂપ જોયું પહેલા, ભગવાનના ઐશ્વર્ય પ્રતાપ જોયું, ભગવાનની લીલાઓ જોઈ, ભગવાન અવતાર ધારણ કરે ત્યારે કેવી લીલા કરે છે એનું આપણે રૂપ જોયું, એનો દ્રષ્ટાંત જોયું. અને હવે ભગવાનનું સર્વોપરિતાનું અહીંયા મહારાજ ઉલ્લેખ કરે છે લોયાના 13મા વચનામૃતમાં. મહારાજ કે પુરુષોત્તમ નારાયણ તો સર્વ કરતા છે અને સર્વના કારણ છે અને સર્વના નિયંતા છે અને અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે અને અતિ સમર્થ છે અને કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે. તો જે જો પોતાની ઈચ્છામાં આવે, આ શબ્દોને વાલા ભક્તો હું દોહરાવું છું, અને જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના જે તેજને વિશે લીન કરીને પોતે એક જ બિરાજમાન રહે છે. આ એમની સર્વોપરિતા છે. જે સમગ્ર સૃષ્ટિ માયામાં લીન થાય, માયા બ્રહ્મમાં લીન થઈ જાય અને એ બ્રહ્મ મુક્તે સહિત, મહારાજે કીધું અક્ષરધામ મુક્તે સહિત, મહારાજ કે જો અમે ભગવાન ધારે ને તો એને પોતામાં લીન કરી અને પોતે એક જ બિરાજમાન રહે. એટલે એનાથી પછી કોઈ છેડો બીજો રહેતો નથી. આ ભગવાનનું સર્વોપરીપણું, આ સર્વોપરી ઉપાસના. ભગવાન કેવા મોટા છે? તો ભગવાન આવા મોટા છે, બિરાજમાન રહે અને સૂજે તો એ સર્વ મુક્તને તેમણે સેવ્યા થકા તેમની ભક્તિને અંગીકાર કરીને તેમના સહિત પણ બિરાજમાન સૂજે. એટલે પોતાની ઈચ્છામાં આવે, ભગવાનને જો એમ ઈચ્છામાં આવે તો એ મુક્તોને ધારણ પોતામાં લીન તેજમાં લીન કરી અને પોતે સ્વતઃ એકલા પણ રહી શકે અને ભગવાનને મોજ આવે. સૂજે એટલે મોજ આવે, ઈચ્છે ભગવાન રાજી થઈ જાય તો એ મુક્તોને તેમણે સેવ્યા થકા એટલે મુક્તોની સેવાને અંગીકાર કર્યા થકા એ સાથે સહિત બિરાજમાન રહે છે. અને અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વતઃ સ્વરાટ થકા એકલા જ બિરાજમાન રહે અને પોતાને મનમાં આવે તો તે અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તોને પોતાના ઐશ્વર્ય કરીને ધારવા સમર્થ છે. બોલો કેટલી મોટપ બતાવી ભગવાનની. ખૂબ સુંદર વચનામૃતના પરિપૂર્ણ સ્વરૂપ. આ તો તોય હું તો માનું છું કે આ તો બહુ સીમિત છે. આ ભગવાનની મોટપ આની આપણા શબ્દોની અંદર આ તો વર્ણન થઈ છે. અને મહારાજ પણ મનુષ્ય ચરિત્ર કરતા હતા એટલે મનુષ્યને સમજાય એવા જ શબ્દો મહારાજ અહીંયા લખ્યા છે. કદાચ આનાથી વિશેષ પણ વર્ણન થઈ શક્યું કારણ કે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના મહિમાનો વર્ણન કરે છે વચનામૃતની અંદર. એટલે જો ધારક તો આનાથી વિશેષ મહિમા ગઈ શકત, પણ જેને શેષ સહસ્ત્રમુખ ગાય રે, જેને નિગમ નેતિ કરીને ગાય રે, એ ભગવાનના મહિમાનો જે પાર એ મહારાજ કહે કે જો લખતા શેષ સહસ્ત્રને જો મુખે ગાતા ન આવડ્યું
જો સરસ્વતીને ન આવડ્યું, જો વેદોને ન આવડ્યું, તો અમારા પામર જીવ બિચારાને સમજી કેમ શકશે? એટલે સમજાય એટલી ભાષાની અંદર મહારાજે અહીંયા વર્ણન કર્યું છે, પણ એનાથી અધિક ગણો મહિમા આપણે ભગવાનનો સમજીએ ત્યારે પરિપૂર્ણ ભગવાનને સમજાય. ભગવાનને અધિક એવા જે ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપને સમજીએ ત્યારે ભગવાનનું સ્વરૂપ પરિપૂર્ણ સમજાય. ભગવાનને અધિક એવું સર્વોપરીપણું સમજીએ ત્યારે ભગવાનને પરિપૂર્ણ સમજ્યા કહેવાય. અને એની સમજવાની રીત મેં જે સમજાવી, મહારાજ કહે છે કે અક્ષરને પણ પોતાને વિશે લીન કરી અને સમગ્ર ભક્તોને પોતે પોતાના થકી, એટલે ઐશ્વર્યના અવલંબનના આશ્રયમાં નથી. એમને કોઈ અક્ષર હોય અને તો જ ભગવાન સુધી પહોંચાય. આ જે અવલંબન જે બતાવનારા કોઈ જો વિરોધ એનો અર્થ કરતા હોય તો ભગવાન એમ કે છે કે એની પણ ભગવાનને આવશ્યકતા નથી. ભગવાને રીત પ્રવર્તાવી છે અને એટલા માટે એનો મહિમા પણ છે. એ અક્ષર બની એટલે બ્રહ્મ થઈને પરબ્રહ્મની ઉપાસના કરવી, એવી રીત ભગવાને પ્રવૃત્તાવી છે એટલે એનો મહિમા છે, બ્રહ્મ સ્થિતિનો મહિમા છે. પણ એ બ્રહ્મ સ્થિતિ લક્ષ્ય નથી, એ પરિપૂર્ણતા નથી. પરિપૂર્ણતા તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એક જ છે. અને એટલા માટે આપણું ધ્યેય એ પુરુષોત્તમ નારાયણ હોવું જોઈએ, એવું અહીંયા મહારાજ સુંદર સિદ્ધાંત સમજાવે છે. અને પોતાના મનમાં આવે તો એ અક્ષરધામને વિના પણ અનંત કોટી મુક્તોને પોતાના ઐશ્વર્ય કરીને ધારણ કરે. એવી રીતે પુનઃ પાછું 13 ની અંદર મહારાજે લખ્યું, એવી રીતે જે એને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને પંચ વિષયમાં કાંઈ પ્રતીતિ રહેતી નથી. આવો ભગવાનનો મહિમા સમજાણો હોય, ભગવાનની આવી મોટપ સમજાણી હોય, ભગવાનના આવા ઐશ્વર્ય સમજાણા હોય અને એમાં દ્રઢતા થઈ હોય, પ્રતીતિ થઈ હોય, એમાં વિશ્વાસ બેઠો હોય, ત્યારે એને પંચ વિષયમાંથી આસક્તિ તૂટે છે અને સ્વતંત્ર થાય છે. એટલે વિષયાધીનથી સ્વતંત્રતા મળે છે. અને જ્યારે એવું ભગવાનનું સ્વરૂપ છે તેને દ્રઢ કરીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણ માર્ગને વિશે નડશે નહીં. ભગવાનનું જો આવું મોટપ સમજાય ને પછી મહારાજને મૂકીને ક્યાંય જવાનું મન ન થાય, ભગવાનને છોડીને બીજે ક્યાંય ફાંફા મારવાનું મન ન થાય. ભગવાનનો આવો મહિમા જો દ્રઢ થઈ ગયો હોય ને તો ભગવાનની આજ્ઞા મૂકીને અધર્મ આચરવાનું મન ક્યારે ન થાય. પણ એવો મહિમા સમજાણો હોય તો વિઘ્ન ન થાય. જો ન સમજાણો હોય તો પછી એને પ્રકૃતિ સ્વભાવ અને એના સંસારના નિયમ અનુસાર એને એ મળે છે. એટલે કલ્યાણનો માર્ગને વિશે એને પછી કોઈ ખામી રહેતી નથી. એ ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ ઉપવાસ કરે તો પણ ખામી ભાગવાની નથી. એના સિવાય ભગવાનને મૂકીને માત્ર સાધને કર્યા કરશો, મથ્યા કરશો તો ભગવાન કે ભાગવાની નથી. આ મહિમા વાક્ય છે. એટલે પાછો વાલા ભક્તો આપણા પ્રશ્નના મૂળ સ્વરૂપમાં આવીએ. ભગવાનનું સ્વરૂપ કેમ વિષયવાસના ટળે અને મૂર્તિ અખંડ દેખાય? એના માટે ભગવાનની મૂર્તિ કેવી છે અને એમાં એને પરિપૂર્ણ જાણવા માટે કેમ સમજવું, એવો જે પ્રશ્ન હતો એના ઉત્તરની અંદર આ થોડી વાત સમજાવી છે કે વચનામૃત આદિ ગ્રંથોની અંદર ભગવાનનો જે મહિમા બતાવ્યો છે એમાં ભગવાનના સ્વરૂપની અંદર દ્રઢતા, સ્વરૂપ નિષ્ઠા જેને કીધી. મૂર્તિ સાકાર છે, દિવ્ય છે, દ્વિભુત છે, કિશોર અવસ્થાની છે, સૌમ્ય છે પણ તેજોમય છે અને ઘનશ્યામ છે પણ અતિ પ્રકાશમય છે, એવી ભગવાનની મૂર્તિ છે. ભગવાનનું સામર્થ્ય કેવું છે તો એ આપણે હમણાં વચનામૃત આદિ ગ્રંથોના આધારથી જોયું. ભગવાનનું આવું સામર્થ્ય છે. ભગવાનની મોટપ કેવી છે તો સર્વ અવતારના કારણ છે. જ્યાં ઈચ્છે ત્યાં પોતે દ્વિભુજ, ચતુર્ભુજ, અષ્ટભુજ, મત્સ્ય, કચ્છ, વરા આદિ અવતાર ધારણ કરીને કરી શકે છે. સર્વ અવતાર પોતામાંથી પ્રગટ કરે છે, પોતામાં લીન કરે છે. એવા સામર્થ્યવાદ છે, કારણના કારણ છે, અંતર્યામી છે, સૌના નિયંતા છે. આ બધા જે મહારાજના ગુણો છે એ ગુણો એ સબળ એ પરમાત્મા છે. એવી ભગવાનની મોટપ. અને ભગવાનને ભજીને શું પમાય તો કે મુક્ત સ્થિતિને પમાય, અક્ષરધામની અંદર જીવાત્માની પ્રાપ્તિ થાય એ સ્થિતિને આપનારા છે. એવા ભગવાનનું સર્વોપરીપણું અને મોટપને આપણે યથાર્થ સમજીએ તો ભગવાનના સ્વરૂપને પરિપૂર્ણ જાણ્યું ગણાય. આ પ્રશ્નનો ઉત્તર થયો. જય શ્રી સ્વામિનારાયણ.